કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં જ દેશ સાથે રાજ્ય અને સુરતમાં 30 મેથી લઈને 30મી જૂન સુધી જનસંપર્ક અભિયાન હાથ ધરાયું છે। તે સુરતમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી, ત્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે ભાજપ સરકારના 9 વર્ષના કામો પર પુસ્તક લખાઈ શકે છે। કેન્દ્રની ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં હાલ ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ તથા ધારાસભ્યો સહિત પદાધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં સી આર પાટીલે કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષની અનેક સિદ્ધિઓ છે, જેના પર પુસ્તક લખાઈ જાય। આ પહેલા એટલે કે 2014 અગાઉ નિર્દોષ લોકોના જીવ જતા હતા, સર્જિકલ સ્ટ્રાઇકની તાકાત આખા દેશે જોઈ છે। નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અભિનંદને 24 કલાકમાં છોડી મુકાયો। કોરોના કાળમાં 2 રસીઓ મુફ્ત આપી, વંદે ભારત ટ્રેન આપી, દેશની તાકાત બતાવી, રાજકોટને એમ્સ હોસ્પિટલ આપી, તેવા અનેક મુદ્દાઓ તેમણે જણાવ્યા હતા। રાહ જોયા વગર આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરીને 1 નહીં 2 રસી ને પણ દુનિયાના કોઈ સમૃદ્ધ દેશોએ પણ પોતાના દેશના નાગરિકોને 1 પણ રસી મફત નથી આપી, ત્યારે મોદી સાહેબે 200 કરોડથી વધુ રસીઓ એ આપણા દેશમાં બધાને મફતમાં આપી। કોરોનાના સમયમાં કામ ધંધા બંધ હતા, ત્યારે રાશન કાર્ડ ઉપરાંત દરેકને માથાદીઠ 5 કિલો અનાજ મફતમાં મળે એ 2.5 થી 3 વર્ષ સુધી આ યોજના ચલાવી। એના કારણે કોરોનાના સમયમાં પણ કોઈ વ્યક્તિ ભૂખો સૂતો નથી અથવા ભૂખમરાને કારણે એક પણ મૃત્યુ થયો નથી। એ પણ મોદી સાહેબની દેન છે। આવા તો અનેક કિસ્સાઓ જે કાશ્મીરની અંદર પણ અટલ ટનલ બની, કાશ્મીરની આ ટનલ એ એફિલ ટાવર કરતાં પણ 100 મીટર ઊંચી છે। આપણા દેશના આપણા સૈનિકો એને મહત્ત્વ વધાર્યું, આપણા દેશના વૈજ્ઞાનિકો એમનું પણ મહત્ત્વ વધાર્યું, આપણા દેશના એન્જિનિયરોને પ્રોત્સાહિત કરીને વંદે ભારત જેવી ટ્રેન કે જે સંપૂર્ણપણે આપણા દેશમાં બનેલી છે, એના એન્જિનથી માંડીને સ્ક્રૂ સુધી, એના ટેકનોલોજીથી માંડીને બધું જ એ આપણા દેશમાં બનેલું છે। એ આપણા દેશની તાકાતનો પરચમ બતાવ્યો। આપણે લગભગ 100% શસ્ત્રો બહારથી આયાત કરતા હતા, તેવા સમયમાં 70% શસ્ત્રો આપણા દેશમાં જ એનું ઉત્પાદન થાય, એના કારણે ઊંડેમણ બચે, એના કારણે આપણા દેશના જે યુવાનો છે એમને કામ મળે અને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો અમેરિકા જેવો દેશ જો ત્યારે એવું કહે કે પાકિસ્તાન બી અમારો મિત્ર દેશ છે, અમે તેમને શસ્ત્રો કે દારૂગોળો નહીં આપીએ, ત્યારે આપણે લાચાર થઈએ। એ લાચાર ન થવું પડે એટલા માટે મોદી સાહેબે આ શસ્ત્રો, એના યુદ્ધ વિમાનો, એના હેલિકોપ્ટર્સ, એના પોર્ટ, એના બ્રહ્મોસ્ત્ર જેવા મિસાઇલ્સ અને અત્યાધુનિક ટેન્ક પણ મોદી સાહેબે બનાવી। આપણા માટે ગર્વની વાત છે કે જે ટેન્કો બની એ લગભગ 40 કિલોમીટર દૂરનું અંતર ફક્ત 3 મીટર આ તરફ અથવા 3 મીટર આ તરફ એટલી જ ચૂક થઈ શકે, પરફેક્ટ નિશાન લઈ શકે એ પ્રકારની ટેન્કો એ આપણા દેશમાં બની, એ આપણા ગુજરાતમાં બની, એ પણ સુરતમાં બની। પહેલી ટેન્ક આદરણીય મોદી સાહેબે અને લોકોને સમર્પિત કરી। 41મી ટેન્ક સમર્પિત કરવાનો મોકો મને મળ્યો હતો। એ ટેન્કને સ્પર્શ માત્રાથી પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની આ ટેન્કો આપણા દેશમાં બનતી થઈ, એ મોદી સાહેબને કારણે બનતી થઈ છે। આપણે આ ઉપરાંત ઘણી બધી વાતો આપણા પાસે છે, પરંતુ ગુજરાતને શું મળ્યું? પ્રધાનમંત્રી બનવાના 17મા દિવસે નરેન્દ્ર મોદી સાહેબે જે નર્મદા યોજનાની પરમિશન મળતી નહોતી, દરવાજા મૂકવાની, દરવાજા બંધ કરવાની, આ બધી જે પરમિશન એક જ દિવસમાં 17મા દિવસે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપી, એના કારણે કચ્છ સુધી, બોર્ડર સુધી પાણી ગયું, ખેડૂતોને પાણી મળ્યું। આ દિન સુધી કરોડો લીટર પાણી જે દરિયામાં વહી ગયું, જે ખેડૂતોને આટલા વર્ષો પહેલાં મળ્યું હોત તો આજે ખેડૂતો વધુ સમૃદ્ધ થયા હોત, પરંતુ કોંગ્રેસ કે જાણે ક્યારેય નિર્ણય નહીં કર્યો, ગુજરાતને નુકસાન થાય એવા જ નિર્ણયો કર્યા, એના કારણે ગુજરાતને જે નુકસાન થયું હતું એ મોદી સાહેબે પૂરું કર્યું। વડોદરામાં એમણે રેલવેની હોસ્પિટલ આપી, વિમાન બનાવવા માટેની ફેક્ટરી આપી, એમ્સ જે આખા દેશમાં આપણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણે પણ એમ્સ માંગીશું, મોદી સાહેબે એમ્સ આપી। રાજકોટમાં એમ્સ 2-3 મહિનામાં શરૂ થવાની તૈયારીમાં છે। અને એ જ રીતે કોંગ્રેસના શાસનમાં 74 વર્ષના શાસનમાં 70 વર્ષના શાસનમાં 74 એરપોર્ટ બન્યા હતા। મોદી સાહેબે 9 વર્ષની અંદર 74 નવા એરપોર્ટ, અત્યાધુનિક આ એરપોર્ટનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું। એમણે
પાણીમાંથી પણ કેવી રીતે સામાન લઈ જવા માટે કે લોકોને અવર જવર માટેની વ્યવસ્થા થાય એના માટેના પણ રસ્તા એ અમને શોધ્યા અને એ રીતે આ દેશ વધુ પ્રગતિ કરે એવા એમણે સફળ પ્રયત્ન કર્યા છે. એ કચ્છ હશે, અમદાવાદ હશે, સુરત હશે કે આખો દેશ હશે, આ સર્વાંગી વિકાસ માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા છે. આ સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા કેન્દ્રમાં મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરાઈ રહી છે અને મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડી રહી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.